ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે સગા ભાઈઓ પર આશરે 3 થી 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ભોગ બનનાર વલ્લભભાઈ ધીરુભાઈ શિયાળે જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા જે માથાકૂટ હતી તેની દાઝ રાખીને સચિનભાઈ તેનો ભાઈ તેના બનેવી મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। જો કે બનાવ બાદ બંનેને હોસ્પિટલ ખસેડાયા છે। વલ્લભભાઈ ધીરુભાઈ શિયા કઈ જગ્યા રહ્યો? ખેડૂતવાસ મુકુંદનગર મેળવવાની ધાર। શું લેવા માથાકૂટ છે? 2 વર્ષ પહેલાં હોવો હતો તે એ લોકો ખેતરમાં આવીને મારા ભાઈને મને બેને ઉપર ઘા કરવા જ મહિના સચિનભાઈ, પછી એનો ભાઈ બીજો છે ને એ, પછી એક એના બનાવી ને કરણ, 4 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? એકના હાથમાં ભેવ હતો અને એકના હાથમાં ફરસો હતો ને એકના હાથમાં ધોકો હતો ને એકના હાથમાં દાન હતું। કેટલા જણાને વાગ્યું? 2 ભાઈઓને લાગ્યું છે। શું નામ? પોપટભાઈ ધીરુભાઈ શિયા ને વલ્લભભાઈ ધીરુભાઈ શિયા। કઈ જગ્યા બનાવજો? ખેતરમાં બુજ સૌનો ખેતરમાં કઈ જગ્યાએ? આપણે પોપટ ધીરુભાઈ શિયા, ક્યાં રહેવાનું? ખેડૂતવાસ મુકુંદનગર। શું બનાવજો? જેવી જેવી વાતમાં ના પ્રોગ્રામ હતો, જમાડવાનો હતો ના ઘર આગળ એ લોકો માથાકૂટ હથિયાર લઈ મારવા આવ્યા ડાયરેક્ટ। કેટલા જણા? 3 જણા, શું નામ? સચિન, સુમિત ને એનો બને 3 જણા, કેટલા જણા વાગ્યું? 2 ભાઈઓ। શું હથિયાર હતું ભાઈ પાસે? એક ધારીઓ હતો, એક સીડો નથી ને એક પેમ્પ હતો। કેટલા જણાને વાગ્યું? 2 ભાઈ, શું નામ? વલ્લભ ને પોપટ।